છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ વચ્ચે નસવાડી અને કંવાટને જોડતો સ્ટેટ હાઈવે ભારે વાહનો માટે આગામી 7 દિવસ સુધી બંધ કરવામાં આવ્યો છે। છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતા મહત્વના માર્ગ પર આવેલા કંડવા બ્રિજનો એપ્રોચ રોડ ધોવાઈ જતા સુરક્ષાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર દ્વારા પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। તસવીરમાં જોઈ રહ્યા છો આ એપ્રોચનો ભાગ છે તે ગઈકાલે ડેમેજ થયો હતો। આ રસ્તો સ્ટેટ આર્મીની માલિકીનો છે। આ રસ્તો જે છે તેને રિપેર કરવામાં આવ્યું છે, પરંતુ અહીંયા ભારદારી વાહનો પસાર કરવા દેવામાં નહીં આવે તેવું જાહેરનામું પાડવામાં આવ્યું છે। સાથે સાથે મહત્ત્વની બાબત છે, એકમાત્ર માર્ગ આ ચાલુ હતો અશ્વિન નદી ઉપરનો, તે માર્ગ બંધ કરી દેવાતા હવે વાહન ચાલકોને બીજો રસ્તો નથી। છોટાઉદેપુર જવું હોય તો 50 કિલોમીટરનો હવે ફેરો થશે। કંવાટ અને કંવાટથી કલારાણી ચોકડી થઈને જવું પડશે। આવી સ્થિતિમાં વાહન ચાલકોનો ખર્ચ વધશે। છોટાઉદેપુર જિલ્લાનું તંત્ર વામણું પૂરવા થયું છે, કારણ કે એક પછી એક બ્રિજોમાં નુકસાન થઈ રહ્યું છે। ત્યારે હાલ હવે આ એક માત્ર અલીરાજપુર મધ્યપ્રદેશ સુરત સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રસ્તો હતો તે પણ ભારદારી વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યું છે। ટ્રાન્સપોર્ટેશન સેવા મોંઘી થશે અને લોકોને હવે માલ વહન કરવાનું મોંઘું પડશે। રફીક ધણીવાલા, GSTV,